જો લગ્નના ઘણા વર્ષો પછી પણ તમને સંતાન સુખ ન મળે અને મેડિકલ રિપોર્ટ પણ સામાન્ય આવે તો આ સરળ ઉપાયો અપનાવો. તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર અવશ્યથી કરજો. તો ચાલો મિત્રો આપણે જોઈએ સંતાન પ્રાપ્તિ માટેના ઉપાયો. યોગ્ય દિશાનું પાલન કરીને, મંત્રોનો જાપ કરીને અને નિયમોનું પાલન કરશો તો તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે. ઘણા પ્રયત્નો પછી પણ ઘણા યુગલો લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકતા નથી. જ્યારે આવા લોકો ડૉક્ટર પાસે જાય છે ત્યારે તબીબી તપાસમાં કોઈ મોટી સમસ્યા બહાર આવતી નથી. આ સ્થિતિમાં તેમની પાસે આધ્યાત્મિકતા અને વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે સંતાન પ્રાપ્તિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અહીં અમે તમને કેટલાક એવા સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા લોકો સંતાન પ્રાપ્તિની ખુશી મેળવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સંતાન સુખ માટે આ ઉપાયો કરો. માસ્ટર બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો દંપતીનો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય તો તે બાળકના જન્મ અને લગ્ન જીવનની સ્થિરતા માટે શુભ છે. આનાથી સંબંધોમાં સુમેળ વધે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે. ઉત્તર પૂર્વ દિશાને સ્વચ્છ અને પ્રકાશમય રાખો. વાસ્તુમાં ઉત્તર પૂર્વ દિશાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ દિશા જેટલી સ્વચ્છ અને હળવી અને ખુલ્લી હશે તેટલી જ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે. આ જગ્યાએ ભારે વસ્તુઓ, જૂતા, ચંપલ, કચરો રાખવાથી સંતાન પ્રાપ્તિની ખુશીમાં અવરોધ આવી શકે છે. પુત્ર પ્રાપ્તિ યંત્ર અથવા સંતન ગોપાલ મંત્રનો જાપ કરો. જો ઘરમાં સંતન ગોપાલ યંત્ર સ્થાપિત કરવામાં આવે અને નિયમિત પૂજા કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે. આ સાથે સંતન ગોપાલ મંત્ર ઓમ શ્રીમ હ્રીમ લક્ષ્મી નારાયણભ્યમ નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો દરરોજ 108 વખત જાપ કરો. તુલસીજીનો છોડ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. તુલસીજીના છોડ માત્ર ઔષધીય ગુણોથી ભરપૂર નથી પણ તે ઘરની નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. બાળકોની ખુશી માટે તેને ઉત્તર પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે. દર શુક્રવારે બાળકીઓને ભોજન કરાવો. શુક્રવારે નાની છોકરીઓને ભોજન કરાવવાથી અને તેને મીઠાઈ ખવડાવવાથી દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપાયો સંતાન પ્રાપ્તિના અવરોધને દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. ઘરના પૂજા સ્થાનમાં અથવા બેડરૂમમાં બાલ ગોપાલ એટલે કે બાળ સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાનનું ચિત્ર અથવા મૂર્તિ રાખવાથી બાળક પ્રાપ્તિ થાય છે. દરરોજ તેમની પૂજા કરો અને ગાયને રોટલી આપવાનું શરૂ કરો. પલંગની સ્થિતિ યોગ્ય રાખો. વાસ્તુ અનુસાર પલંગને દિવાલ સામે બિલકુલ ન રાખો. બધી બાજુ થોડી જગ્યા રાખો જેથી ઉર્જાનો પ્રવાહ વહેતો રહે. પલંગ નીચે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરો. સાવધાની રાખવી પણ જરૂરી છે. રસોડું અને શૌચાલય એક જ દિશામાં કે નજીક ન હોવા જોઈએ.
પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં પૂજા સ્થળ ન બનાવો. ઘરના મુખ્ય દરવાજા પર કોઈ પણ પ્રકારની અવરોધ એટલે કે કચરાપેટી કે જૂતા ન રાખો. ફાટેલા કે તૂટેલા ફર્નિચરનો ઉપયોગ ન કરો. તે સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે. અન્ય ઉપયોગી કેટલાક વાસ્તુ ઉપાય સંતાન માટેના. એમાં પ્રથમ છે ગર્ભનું સ્થાન વાસ્તુ અનુસાર. ઘરનો દક્ષિણ પશ્ચિમનો ખૂણો પતિ પત્ની માટે અનુકૂળ માનવામાં આવે છે. આ સ્થળ પર શયન કક્ષ રાખવી અને અહીં સંતાન પ્રાપ્તિ માટે શાંતિપૂર્વક નિવાસ કરવો યોગ્ય ગણાય છે. બીજું છે ભણતર અથવા દેવસ્થાન પૂર્વ દિશામાં રાખો. બાળકો માટે અભ્યાસનું સ્થાન અને દેવસ્થાન ઘરમાં પૂર્વ ભાગમાં રાખવાથી ઘરમાં શાંતિ અને સંતાન સુખ બંનેમાં વૃદ્ધિ થાય છે. ત્રીજું છે શુક્ર ગુરુ દિશામાં સંતુલિત રાખવી. વાસ્તુમાં ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ દિશા ગુરુને જ્ઞાન સંતાનદાતા સૂચવે છે. ત્યાં પાણી ભરેલું પાત્ર, તુલસીનો છોડ અથવા દેવસ્થાન રાખવાથી સંતાન યોગ સક્રિય થાય છે. ચોથું છે મીઠાઈથી ગ્રહ શાંત કરવો. દર બુધવારે કે ગુરુવારના દિવસે ભગવાન કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુને મીઠી ખીરનો નૈવેદ્ય ધરાવો. ત્યારબાદ દંપતીએ તે પ્રસાદ તરીકે સેવન કરવો. પાંચમું છે શયન કક્ષમાં અરીસા નહીં હોવો જોઈએ. પતિ પત્નીના રૂમમાં જો અરીસો છે તો તે અવરોધ ઊભો કરે છે. ખાસ કરીને જ્યારે એ પથારી સામે હોય ત્યારે તેને હટાવવો જોઈએ. છઠ્ઠું છે બાળકના રમકડા અને ફોટા ઉમેરો. બાળકના રમકડા અને બાળરૂપ ભગવાનની મૂર્તિઓ કે બાળકોના ફોટા ઉત્તર દિશામાં મૂકવાથી મનમાં માતા પિતાપણાની ભાવના દ્રઢ બને છે અને એનર્જી સક્રિય થાય છે. સાતમું છે કાચા દૂધથી રુદ્રાભિષેક. દરેક સોમવારે હંમેશા શ્રી શિવલિંગ પર કાચા દૂધથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરો. શિવજી સંતાનદાતા છે. આઠમું છે સફેદ કમળ અથવા શંકર ભગવાન પર શંકરના ફૂલોથી પૂજા. દર શુક્રવારે લક્ષ્મીજી અને દુર્ગા માતાને સફેદ ફૂલ અને ચોખા સાથે પૂજા કરો. શંકરના ફૂલોનો ઉપયોગ શિવ પૂજામાં કરવો જોઈએ. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર અવશ્યથી કરજો.